દાહોદમાં નકલી અને પ્રકરણમાં બિલ્ડરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। બિલ્ડર કુતબી રાવતના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર। દાહોદ શહેર સહિત આસપાસના 24 ગામમાં નકલી બિનખેતી હુકમના આધારે જમીન બિનખેતી કરવામાં દાખલ થયેલા ગુનાઓ પૈકી 2માં સામેલ કુતબી રાવતે શુક્રવારે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરતા પોલીસે તેની અટકાયત કરી। કુતબી રાવત આ પ્રકરણ બાદ દુબઈમાં ફરાર હતો અને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળતા તે ભારત આવ્યો હતો। પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલી એફિડેવિટનો અભ્યાસ કરવા માટે પખવાડિયું માંગવામાં આવતા 21 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો, જ્યારે શુક્રવારે હિયરિંગ સમયે સુપ્રીમ કોર્ટે કુતબી રાવતના આગોતરા જામીન અરજીને ફગાવી દીધી, જેથી કુતબીએ દાહોદની ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું। પોલીસે વિવિધ મુદ્દા સાથે 14 દિવસના રિમાન્ડ માંગતા જ કોર્ટે 27 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। કે મે 2024માં એસડીએમસી દ્વારા દાહોદના રળિયાતી ગામના સાંગા ફળિયામાં આવેલ જમીન રેવન્યુ સર્વે નંબર 376 પૈકી 1 પૈકી 4 એ જમીનમાં એસડીએમસીના ખોટા બનાવટી હુકમ આધારે પ્લોટિંગ પાડી જમીન લોકોને વેચી આર્થિક લાભ મેળવી સરકારને નુકસાન કરવા લગતનો કેસ દાખલ થયો હતો, જે અન્વયે આરોપી કુતબુદ્દીન નુરદીન રાવત જેઓ બનાવ બન્યો એફઆઈઆર દાખલ થઈ તે વખતે વિદેશમાં હતા અને ત્યારબાદ તેઓને જાણ થતા તેઓ ત્યાંથી બારોબાર અન્ય દેશમાં જતા રહેલ હતા અને આજરોજ આરોપી કુતબુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત દ્વારા નામદાર ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર કરતા તેઓની નામદાર ટ્રાયલ કોર્ટમાંથી રિમાન્ડ અરજી થકી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે અન્વયે તેઓને દિન 6ના રિમાન્ડ પોલીસ રિમાન્ડ પણ મળ્યા છે। હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે।